નમસ્કાર. આપણે જોઈશું આપણા મન વિશે અને એની રચના, એની શક્તિઓ, એની ઉર્જા, એનું કાર્ય. જે વિસ્તારમાં જે પ્રકારના લોકો મોટા સમૂહમાં રહેતા હોય છે અથવા તો જે પ્રકારનું એક ચિંતન જ્યાં ચાલતું હોય તે પ્રકારનું એક વિશેષ વાતાવરણ ત્યાં તૈયાર થતું હોય છે. સમૂહની શક્તિ એક ખાસ પ્રકારની હોય છે. આ શક્તિને બધા લોકો જાણતા હોય છે અને એની અસર જોવી હોય તો સરખા સ્વભાવના લોકોને એક સાથે રાખવામાં આવે અને વાતાવરણ પર તેની અસર કેવી રીતે થાય છે તેના પરથી જાણી શકાય છે. સ્મશાનનું ઉદાસ ગમગીન વાતાવરણ હોય છે. ત્યાં દરરોજ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવતો હોય છે. એવું પણ થાય છે કે આ કામ માટે આવતા લોકોના મન પર છૂટા પડવાની વેદના, શોકનો ભાવ રહે છે. મૃતદેહ અગ્નિમાં ભસ્મ થઈ જાય છે અને એ અગ્નિદાહની ક્રિયા માટે આવેલા લોકો પાછા વળે છે તો પણ વિશેષ સંવેદનાઓની અસર આ સ્મશાન ભૂમિ પરથી ઓછી થતી નથી. લાંબા સમય સુધી અહીં એક જ વાતનું પુનરાવર્તન થતું રહેતું હોવાથી તે જમીન, ત્યાંના વૃક્ષો, છોડવાઓ એ સંસ્કાર ધારણ કરી લે છે. પરિણામે ત્યાં જનારાઓ ઉપર તે વાતાવરણની વિશેષ અસર જોઈ શકાય છે. મન પર ભય, શોક અને છૂટા પડવાની વેદનાની અસર વ્યક્ત થાય છે. કસાઈવાડામાં જ્યાં પ્રાણીઓને રોજે રોજ કાપવામાં આવતા હોય છે ત્યાં સ્વચ્છતાનું પ્રમાણ તો નહીવત હોય છે. પ્રાણીઓની કતલ પણ થાય છે. ત્યારે તેઓ બચવા માટે જે ધમપછાડા કરતા હોય છે અને તેની વેદના વાતાવરણમાં છવાઈ જાય છે. આસપાસના લોકોના મન પર ઉદાસી છવાઈ જતી હોય છે અને આ બેચેનીના લીધે તેઓ શાંતિથી રહી શકતા નથી. નશો કરનારાઓ ભેગા થતા હોય એવા દારૂના પીઠામાં, કામુકતાથી ભરપૂર વેશ્યાઓના વિસ્તારોમાં કંઈક વ્યગ્રતા ભરેલું વાતાવરણ હોય છે. કોઈ ત્યાં આવીને નવી વાત કરવા જાય તો પણ તેનું વાતાવરણ એવું હોય છે કે પોતાની વાત ભૂલીને જે તે વિસ્તારના માહોલમાં ભળી જવાનું મન થાય છે. ધીમે ધીમે મન એ વાતાવરણમાં ચાલતી પ્રવૃત્તિઓમાં જોડાઈ જવા જોર કરવા લાગે છે. આ સમૂહની શક્તિની સ્પષ્ટ અસર છે એમ કહી શકાય. એ અસરથી કોઈ મજબૂત મનોબળવાળો વ્યક્તિ જ મુક્ત રહી શકે છે. નદીના પ્રવાહમાં પાણી વહેતું હોય છે. તેમાં બીજું થોડુંક પાણી નાખવામાં આવે તો તે પણ પ્રવાહની દિશામાં વહેવા માંડે છે. સેના અને સૈનિકો સાથે સંપર્ક ધરાવનારાઓ ભલે નબળા મનના હોય છતાં પણ તેઓ તેમના જેવા જ કાર્યોમાં જોડાવા તૈયાર થઈ જતા હોય છે. નૃત્ય, ગાયન, વાદ્ય, આનંદ, પ્રમોદ આ બધું ભૂલી જાય છે અને તરંગિત થઈ જાય છે. મેળા ઉત્સવના આયોજનો હોય જ્યાં વધારે પ્રમાણમાં માણસો ભેગા થતા હોય તેમાં જોડાઈ જવા માટે મન સ્વાભાવિક રીતે લલચાતું હોય છે. અશ્લીલતાના વાતાવરણમાં સારી પ્રકૃતિના માણસો પણ કામુકતાની દિશામાં ચાલવાનું વિચારવા લાગે છે. પોતાના વિચારમાં અટળ રહેનારા લોકો બહુ જ થોડા હોય છે જેઓ પોતાના પર વાતાવરણની અસર થવા દેતા નથી. આંધી વંટોળ આવે ત્યારે ડાળી પાંદડા હલવા લાગે છે. નબળા ઝાડ વૃક્ષ તો ઉખડી જ જતા હોય છે પણ એવા વટવૃક્ષ ગણ્યા ગાંઠ્યા જ હોય છે કે જેના પર ઋતુનો ફેરફાર અને તેના વાતાવરણની અસર થતી નથી. વિશાળ પથ્થરની શિલાની જેમ અટળ ઊભા રહે છે એટલું જ નહીં પણ એકલા હોવા છતાં પણ આત્મવિશ્વાસને આધારે પોતાના કર્તવ્યને માર્ગે આગળ વધતા રહે છે. મધ્યમ વર્ગને અનુસરનારા લોકો પવનની દિશામાં બદલાય તે પ્રમાણે પોતાની કાર્યપદ્ધતિ અને ગતિ બદલતા રહે છે. થોડાક લોકો એવા હોય છે જે દૃઢ નિશ્ચયથી પોતાના કાર્યને વળગી રહે છે, જ્યારે કે મોટાભાગના લોકો પ્રવાહની ગતિ સાથે વહેતા જાય છે અને તે પ્રમાણે કાર્યપ્રણાલી અનુસરે છે. યુદ્ધનું વાતાવરણ હોય છે ત્યારે તેની અસર હેઠળ અનેક લોકો લશ્કરમાં જોડાય છે અને યુદ્ધના મોરચા પર જવા માટે તૈયાર થઈ જતા હોય છે. આ સમૂહના વિચારોથી તૈયાર થયેલી શક્તિનું પરિણામ છે. નદીના પ્રવાહમાં ગતિ હોય છે ત્યારે તેમાં કચરો વગેરે જે કંઈ નાખવામાં આવે છે તે પ્રવાહના વેગમાં ખેંચાઈ જાય છે. વાંટોળ, વાવાઝોડું ફૂંકાય ત્યારે પાંદડા અને ધૂળ પણ તેમાં ભળી જાય છે. પાણીના પ્રવાહને રોકીને બંધ બાંધવામાં આવે અને જરૂર હોય તે દિશામાં પાણીને વાળવાનું સંભવ તો છે પણ તે એટલું સરળ પણ નથી. ખૂબ જ મુશ્કેલ કામ છે. મુશ્કેલ કાર્યને પૂરા કરવા માટે પ્રબળ પ્રતિભાની જરૂર હોય છે. સાથે જ પ્રબળ પ્રયત્ન પણ કરવા પડે છે. એના માટે જરૂરી સાધનો પણ ભેગા કરવા પડે છે. નીચેની દિશામાં વહેતા પાણીને બંધ બાંધીને જે લોકો રોકી લે છે તેમના માટે એ પણ સંભવ થઈ જાય છે કે તે નિરર્થક વહેતા પાણીનો ઉપયોગ કરીને વીજળી ઘર બનાવી શકે અને વીજળી પેદા કરી શકે.
પવનચક્કીઓ ચલાવી શકાય. આવા કાર્યો મહા મહેનતે કરી શકાતા હોય છે. તેમાં માનસિક શક્તિનો પરિચય આપવો પડે છે. તેઓ પોતાની વિશેષતાને લીધે અનેક લોકોને પ્રેરણા આપે છે અને પોતાની સાથે પ્રવાહમાં ખેંચી જાય છે. એક સાહસવીર સાથે બીજા અનેક સાહસ કરવા તૈયાર થઈ જાય છે, જ્યારે કે એક કાયરની સાથે જોડાતા અનેક કાયરો પેદા થતા વાર લાગતી નથી. વિચારોની શક્તિ ઘણી વધારે છે. તેના આધારે માણસ આગળ વધી શકે છે તેમજ નીચ કક્ષાએ પણ જઈ શકે છે. આ વિચાર શક્તિનો મહિમા ખૂબ જ અસીમ અને અપાર છે. આ શક્તિને સ્વીકારીને કર્મ રૂપે વ્યક્ત કરવાની જરૂર છે. માણસ અનેક જાતના કામો કરતા હોય છે. કામ શરૂ થતાં પહેલા તેની પૂર્વ ભૂમિકા વિચાર રૂપે વિકસિત થાય છે. વિચાર ત્યારે બને છે જ્યારે અવ્યવસ્થિત કલ્પનાઓ બુદ્ધિ દ્વારા એટલી શુદ્ધ થાય કે પછી વ્યવહારમાં એને ઉતારી શકે. વિચારનો સમગ્ર શરીરના બધા જ અવયવો અંગો પર કાબૂ રહેતો હોય છે. કઠપૂતળીઓને નાચ નચાવનારો બાજીગર દોરીઓને આધારે તેના ખેલ બતાવતો હોય છે. મનની સૂચિઓનો આધારે શરીરના જુદા જુદા ભાગો તેને સોંપેલી ક્રિયાઓ કરતા હોય છે. એને કાર્ય અથવા કર્મ પણ કહે છે. તે વિચારનું પરિણામ માત્ર જ હોય છે. પોતાના સારા કે ખરાબ કર્મો માટે વિચારો જવાબદાર હોય છે. તદુપરાંત આસપાસના લોકોને તે ખાસ પ્રભાવિત કરતા હોય છે. એક બે વિચારવાન માણસો હળીમળીને આખા કુટુંબના સ્તરનું અને ભવિષ્યનું ઘડતર કરતા હોય છે. બાળકો પર કુટુંબના સભ્યો અને શિક્ષકના વિચારોની વિશેષ અસર પડતી હોય છે. બાળકો પર વડીલો અને શિક્ષકોનો વિશેષ પ્રભાવ પડે છે. બાળકો વિશેષ રૂપથી અને મોટા સામાન્ય રૂપથી એ પ્રભાવોથી પ્રેરણા લે છે અને પોતાના કર્તવ્યોને નક્કી કરે છે. એક જાતના વિચારોવાળા જ્યારે ભેગા મળીને રહે છે, એક દિશામાં વિચારીને કામ શરૂ કરે છે, ત્યારે તે સંગઠન બની જાય છે. જ્યાં વિચારોમાં એકતા અને ઘનિષ્ઠતા નથી હોતી ત્યાં સુધી ભીડ ટોળું પણ ક્યાં ભેગું થતું હોય છે. ત્યાં તો તેનું રૂપ મેળા જેવું જ હોય છે. રેલગાડીના પ્લેટફોર્મ, બસ સ્ટેશન વગેરે સ્થળોએ અનેક લોકો મુસાફરો એકઠા થતા હોય છે. વાહનમાં બેસવા સિવાય બીજા કોઈ વિચારની એકતા હોતી નથી. તેથી તે ભીડ ટોળું કહેવાય છે. તેઓ પરસ્પર મદદ કરી શકતા નથી, પણ જ્યારે ભાવનાત્મક એકતા અને કાર્યમાં એકરૂપતા આવે તો પછી નાનો સમૂહ હોય તો પણ મોટા કામ કરી શકે છે. વિચારોની વિદ્યુત શક્તિ તેની સાથે સંકળાયેલા લોકો પૂરતી મર્યાદિત નથી હોતી, પણ આખા વાતાવરણને તેની અસરથી ઘેરી લે છે. હવાની જેમ જ્યાં પણ અનુકૂળ વાતાવરણ સહકાર મળે ત્યાં તે પોતાનું કામ શરૂ કરી દે છે. ધાતુઓની ખાણો એ રીતે તૈયાર થતી હોય છે. દૂર દૂર સુધી રેતીમાં વિખરાયેલા કણો એક ઢગલા રૂપે ચુંબકત્વના બળે એકબીજાથી નજીક આવે છે. ધીમે ધીમે તેનું પ્રમાણ વધતું જાય છે. વિચારોની બાબતમાં પણ આવું જ છે. તે જ્યાં સુધી એકત્ર થાય ત્યાં પોતાનો સમૂહ તૈયાર કરી લે છે. વિવિધ સમૂહો આવી રીતે તૈયાર થતા હોય છે. તેમાં પ્રૌઢતા આવે, પરિપક્વ બને અને તેમાં શક્તિમાં વધારો થાય છે. પોતાના પ્રભાવ શક્તિ હેઠળ અનેકને ખેંચે છે અને નાના સમૂહને મોટા બનાવે છે. આવી જ રીતે સમાજમાં અનેક વિચારધારાઓ બને છે અને સમૂહો પણ પેદા થાય છે. જો કોઈ આદર્શવાદી વિચારધારા અંતરિક્ષમાં છવાઈ જાય તો પછી એકતા ક્ષમતાનું વાતાવરણ સહજ જ તૈયાર થઈ શકે છે. 21મી સદી એવા જ ક્રાંતિકારી વિચારોને લઈને આવી રહી છે. અસ્તુ.